શીખવા જેવું છે. હવે તો ધીરે ધીરે આ બધું આવવા માંડ્યું છે આપણું બહાર, નકર તો હાવ ક્યાં બધું હતાડી દેવામાં આવ્યું હતું એ ખબર નહોતું. આ કંથારિયા મને ખ્યાલ છે ને. એટલે તમે વિચાર કરો, ભારતનો રાષ્ટ્ર ધ્વજ જે પેલો વેલો બનાવ્યો હોય સરદારસિંહ બાપુ, રાણા બાપુ અને મેડમ કામાએ બનાવ્યો, તો આ જેવી તેવી વાત કહેવાય. જે દેશનો આવડો મોટો દેશ આઝાદ થયા પછી પહેલી સંસદ ભરાય અને એ સંસદમાં જે બધા એમપી હોય, જે સંસદ સભ્યો હોય, એ પોણા સંસદ સભ્યો જેની સ્કોલરશીપમાં ભણીને સુધી પૂગ્યા હોય એ સરદારસિંહ રાણા. તમે વિચાર તો કરો, આ યુવાનોને ખાસ ખબર હોવી જોઈએ. છતાં એની સરળતા, હીરાનો વેપારી કરી શકે, બોમ્બે બનાવી શકે, એવો વર્લ્ડમાં કોઈ હોય તો સરદારસિંહ રાણા એક જ છે. બેય નો કરે. કાં તો હથિયારની ખબર હોય તો હીરાની ખબર ન હોય, અને હીરાની ખબર તો ઝવેરી ન હોય. પણ આ બે, આના ઉપર તો ઘણું બોલી શકાય. મારે તો આગળ જતા એવી ઈચ્છા છે કે આ બધાની કથાઓ જેમ આવી થાય, દાદા મને ઈચ્છા છે થોડું થોડું હોય, પણ હવે અત્યારે તો આ બધું અમે પ્રોગ્રામોમાં યાદ કરી છે એ બરાબર છે. પણ એવી કથાઓ તમે વિચાર કરો. અને મદનલાલ ધીંગરા, જેણે જે બહાદુર શાહ જફરને જેણે કરજણ વાયલીએ કહી દીધું, દમદમે મેં દમ નહીં, અબ ખેર માગો જાનકી, અબ ઠંડી હુઈ તલવાર હિન્દુસ્તાન કી. અને તેદી ઈ શબ્દો સાંભળ્યા પછી મદનલાલ ધીંગરા જેવાના યુવાનોને એની પહેલા એવું કરી બતાવેલું કે ઠેઠ ઇંગ્લેન્ડની ધરતીમાં જઈને કરજણ વાયલીને જેણે ગોળીએ દીધો ને મદનલાલ ધીંગરાએ, એ બંદૂક આપવા વાળો આપણો સરદારસિંહ રાણા હતો. ભલા માણસ, તમે વિચાર તો કરો, ઘણું બોલી શકાય એના ઉપર. આ રાણાઓ છે ને એ રાણાઓની ઉજળી પરંપરા છે. અને ઝાલા માને મહારાણા પ્રતાપ આડે પ્રાણ આપી દીધા એ બહુ બધાને ખબર છે. સારી વાત કહેવાય, હોવી જ જોઈએ ખબર. પણ એવી જ રીતે દાડા હાંગાના આડા અજા ઝાલાએ પણ એમ જ પ્રાણ આપી દીધા હતા. એ યુવાનોને બહુ નથી ખબર. અજા ઝાલાએ એવી જ રીતે પ્રાણ આપ્યા કોકના. અને એને 17 વધારે રાણાઓના માટે, એટલે તો ઝાલા રાણા કહેવાના. ખપી પોતે જાય ને કે અમારા મેવાડના રાણા છે, એ રાણા સલામત રહેવા જોઈએ. રાણા ને રણમાન જેથી ઘેરાણો ઘમસાણ, તેથી અંગ આડા લઈ આપિયા જંગમાં ઝાલા રાણ. ઈ પરંપરા ઉજળી છે. અને આજે યુવાનો પાસે બધું છે. આપણી પાસે જમાનો હારો છે, જે જોઈએ બધું મળી જાય, પૈસાથી બધું મળી જાય. પણ બેહજો ને હારા માહોલમાં બેહજો, હારાઓની પાસે બેહજો, હારાની હારે મિત્રતા કરજો. અને એક પણ રૂપિયો તમારી પાસે ન હોય યુવાનો તો ચિંતા ન કરતા, હારા માહોલમાં બેહવાનું શરૂ કરી દો. હારા માણસ પાસે 10 વર્ષમાં ક્યાંય હશો. બાકી કદાચ તમે કરોડોપતિ હોવ અને અમુક પનોતીઓમાં ઘરી ગયા ને તો ફાર્મ, બંગલા, ગાડીઓ એ ક્યારે વેસાય તમને ખબર નહીં પડે. એની ધ્યાન રાખજો. આ હકીકત વાત છે. અત્યારે મોટી વસ્તુ ઈ છે, ઈ હાચવવા જેવું છે. બાકી બધું મળી જાય. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખેવા મિત્રો ન કરવા, એના કરતા એકલા રહેવું હારું. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत कर ना खावे, मित्र कीजिए मर्द सत्य कहकर समझावे. हासू के તું આ કરી બરોબર છે, આ બરોબર નથી. અને હું તો આમાં કોઈ બધાય જે કાંઈ પોલિટિકલ મિત્રો બીજા હોય, રાણા સાહેબ તો છે જ, એમ નહીં કહું. બિલ્ડર હોય તો એને કહું, નોકરિયાત હોય તો એને કહું. કોઈ પણ ફિલ્ડમાં તમે હો, તમારા નીચે જે ટીમ કામ કરતી હોય એ હા બાપુ સાહેબ હા બહુ કરે, એ જ તમારો હિતેશ હોય એવું હાવ ન માનવું હો. એ તો કોક તમારે આમ ઓછો બોલતો હોય, સેટો રહેતો હોય, બહુ વાત કરવા ન આવતો હોય તોય વફાદાર હોય ને કોક આય કાંઈ નક્કી ન હોય ત્યાં જઈને ઊભા રાખી દે. એની એક મને વાત જૂની દાદા સરસ યાદ આવી. સાલું સંગીતમાં વાત છે પણ મને યાદ આવી. જૂના જમાનાની વાત છે. એક મહારાજને, રાજાને, બાપુને એવું થયું કે આ બધા જે મારી નીચે બધા મંત્રીમંડળ છે બધું, અને બધાય જે કામ કરે છે મારા રાજમાં, તો એ બધાય હું કહું એમ હા બાપુ જ કરે છે કે હાસુ કહેવા વાળા કોઈ છે એમ. તો થોડુંક એને ટેસ્ટ લેવું પડે ને ક્યારેક. તો પૂનમની રાત્રિએ અગાસી ઉપર બધાને બોલાવે કે આપણે થોડા ઘડીક વાર બેહીએ ને થોડું કામ છે. તો બધા જઈને બેઠા ને બધા 15 જણા બધા નીચેના એના અને બાપુ દરબાર એ બધા બેઠા ને એમાં એમને થયું ક્યાંથી ઉપાડ કરું વાતનો. એમાં જોતા જોતા આમ ઉપર નજર ગઈ, ચંદ્રની હામી નજર પડી ગઈ. ચંદ્રની હામું જોઈને દરબારે આમ કરીને કીધું, આમ કર્યું ખાલી. ઓહો હો. તા તો 15 જણા બીજા બેઠા હતા ને એમને નીચેના બધા, એ 15 માંથી 14 જણા કે આ હા લે હું પણ બાપુ કે ઓહો તો ઓગલો કે આ હા પણ હું આ ઈ કાંઈ નહીં ખબર નથી. બાપુને ખબર પડી ગઈ હું બરાબર વાહે આવે છે હવે. એટલે બાપુ કે ચંદ્રની અંદર મને રામો પીર દેખાય છે, રામાપીરના દર્શન થાય છે. ત્યાં તો 14-15 હતા, એમાંથી બીજા એમાંથી 14 જણા કે ઓહો 12 બીજનો ધણી છે હો, ઘોડો લીલો અને વાહે અરજી ફાટી હાલ્યા આવે છે ને આ હા.
ભાલાવાળો પીર જ છે હો. એક પછી એક મીંડા આમ કરવાને પગ્યા લાગવાને કે વાહ બાપુ આ તમે ભાગશાળી, તમારે કારણે અમને દર્શન થયા. બાપુ મનમાં વિચાર્યું તમે મને હું દર્શન કરાવશો એ નક્કી નથી એમ. એટલે એ તો આયલું બધું. એમાં બધાય મીંડ્યા આમ પગે લાગવાના આમ કરવા. એમાં એક તરવરિયો યુવાન પોતાના બાપની નોકરી મળેલી એ આમ થોડોક આઘો ઊભો તો એ મોઢું બગાડી ગયો. એટલે બધા મંડ્યા કહેવાય કે દર્શન કરી લે, ભાગશાળી છો કે અભાગ્યો છો. માંડ દર્શન થયા છે રામાપીરના. બાપુને થયા તો આપણે થયા, આપણા મહારાજના ભાગ હારા તો આપણા ભેળા હારા. અને પગે લાગી લે એટલે તરત બાપુએ કીધું, દરબારે રાજાએ કીધું પગે લાગી લે. એ કે રામાપીરને માંડ આવા દર્શન થયા ને અભાગ્યા હું ઊભો છો. એટલે ધીરે ધીરે યુવાને કીધું બાપુ માફ કરજો, તમારું અનાજ ખાવશું. મને એની અંદર કાળા ધાબા સિવાય કંઈ દેખાતું નથી. તમારું અનાજ મારા પેટમાં પડ્યું છે, મારે ખોટું ન બોલાય, જે સાચું હોય એ કેવું જોઈએ. તા તો 14 જણા હતા ને એ મીંડ્યા કરવા. એને નો દેખાય, પાપીને થોડા દેખાય, બાપુ આપણને દેખાય, તમને દેખાય, બાપુને દેખાય, મને દેખાય, આને દેખાય, અને આને નથી દેખાતું, બાપુને દેખાય છે. અને તમને નથી દેખાતું? એ કે નથી દેખાતું, નથી દેખાતું. એમાંથી એક જણો બોલી ગયો, બાપુ આનો બાપે આવો ખોસરો હતો એટલે જ વેલા હેર ગુજરી ગયો, એની નોકરી એને મળી છે, એને ન બોલાવાય. અને એટલું જ્યારે કીધું, બાપ સામી જ્યારે વાત આવી ત્યારે કીધું કે એક વાર બોલ્યા બીજી વાર બોલતા નહીં હો. મારે બાપુને સાચું કેવું જોઈએ કે હું એનું અનાજ ખાઉં છું. તમને મોતી આવ્યા હોય ને દેખાતું હોય ભલે, મને એમાં કાંઈ નથી દેખાતું. એટલે ઓલા બોલ્યા, બાપુ આનો ફોટો ઉતાર લ્યો, આની નોકરી ઉતાર લ્યો, તમને દર્શન થાય, અમને થાય ને આને ન થાય ને તમારા સામો બોલે એ હાલે. પટો ઉતારી કીધું. એટલે હાથેથી પટો આમ બહાર કાઢી અને એટલું કીધું કે બાપુ આ પેટ નહીં ભરાય તો ફોડી નાખી. બાપ સામી વાત આવી એટલે બોલું છું, મારે કાંઈ જરૂર નથી નોકરીની, પણ મારે તમને જ્યાં તમારી હારે હું તો હાસું કેવું જોઈએ, મને કાળું ધાબુ જ દેખાય છે. એ પટો ઉતાર્યો ને તઈ દરબારે એટલું કીધું બાપુએ રાજાએ કે બસ ઊભો રે, ઊભો રે, તું ઊભો રે, તું પટો પાછો પહેરી લે અને આ 14 જણાના ઉતારી લે. આવા કઢી સટાએ જ અમારા રજવાડાનું હોડ કઢવી નાખ્યું છે. આવા આમનામ બાપુ કે હાસું, બાપુને દેખાય તો અમને દેખાય. કહેવાનો અર્થ મારો ઈ છે કે એવા મિત્ર રાખજો તમને હાચું મોઢા મોઢ કે તું કે ઈ બરાબર. અને ખરાબની મિત્રતા ભૂલમાં થઈ જાય, પરબારો છોડવો હોય ને અકલ મઠા લોટકા બહુ હોય, એને ધીરે ધીરે મોકો, ધીરે ધીરે એને છોડવો. એવી આ ઉજળી પરંપરાની વાતો છે ને એ વાતો કલાકો સુધી. આ લોક સાહિત્ય એટલે દીકરી અને બાપ હારે બેન સાંભળી હગે, ભાઈ ને બેન સાંભળી હગે, ગુરુ ને શિષ્ય સાંભળી હગે, અને માં અને દીકરો હારે સાંભળી હગે. એવી આપણી આ વાતો છે ને એ વાતો લઈને અમે નીકળ્યા છીએ. માતાઓ બહેનો અહીં બેઠા ને વિનંતી કરીને કહું, બે હારા હાલરડા ને બે અમુક વાર્તાઓ દીકરા દીકરીઓને કહેતા રહેજો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, એ જરાય દુઃખી નથી. તમને એમ લાગે છે? મને ઘણા શહેરમાં તો મિત્રોએ કીધેલું કે હાંજે વાળું નથી દેતા, કે એકચ્યુઅલી અનુપમા ચાલે છે, સાનુમુના બેહો પછી વાળું આપીશ. ઘણે અમુકમાં એવું છે, જાણ્યું આપણે, પણ આ અનુપમા બચારો હુકાઈ ગયો હાવ એનું હું. પણ આ જે પરંપરા સાંભળવા જેવી છે, જે વાતડિયું છે, વાતડિયું વગતાળિયું જણ જણ જુજવિયું જેડા જેડા માનવી એડી વાતડિયું. જેમ આવી રીતે અહીં બેઠા છીએ એમ એક સરસ વાત છે. જૂના જમાનામાં આ બાજુ માતાઓ બહેનો બેઠેલા, આ બાજુ બધા પુરુષ બેઠેલા, આવી રીતનો કાંઈ કાર્યક્રમ છે. એમાં એક 28 વર્ષની દીકરી, બેન દીકરી, એક ખાલી ચાંદલો સૌભાગ્યનો હતો અને સુડી ખાલી પહેરી હતી, બાકી કોઈ ઘરેણા પહેરેલા નહીં. એટલે એની આજુબાજુ વાળી કોઈ બાયુ મીંડી દાંત કાઢવા કે ભાઈ તારા આ બેન કેવી છે, એને એટલા એને પતિને ઘણું કમાય છે, પૈસા છે, પણ ઘરેણા એ કોઈ નથી પહેર્યા. એટલે દાંત મીંડી કાઢવા મસ્કરીમાં એની ખાસ બેનપણી હતી, એને એટલું કીધું, બેન આ બધી દાંત કાઢે તને કાઢે હો, તે કઈ ઘરેણા નથી પહેર્યા ને એટલે સાંદલા સિવાય બીજા કાંઈ. એટલે કે ભલે મને એમાં ફેર ન પડે, બોલવા વાળા બોલે, દુનિયા છે, કેતા હોય આમે કે નામે કે. એટલી વાત હજી કરી રહ્યા. એમાં એક તરવરિયો 30 વર્ષનો જુવાન આવ્યો આમ પાછળથી, પણ તા તો આખો ડાયરો એ બાજુ જોવા માંડ્યો, અહીંયા વહી આવો, અહીંયા વહી આવો, જય માતાજી, રામ રામ, વધારો પધારો પધારો, હારા હારા માણસ ઊભા મીંડ્યા થવા. એ 30 વર્ષનો યુવાન જ્યારે આવ્યો ને ત્યારે બધા બેનોની નજર પણ ખેંચાણી ગઈ. એવું કોણ આવ્યું કે આખો ડાયરો અહીંયા વહી આવો, અહીંયા આવ્યો કરવા માંડ્યા? એવું આવ્યું કોણ? ત્યારે જે બેને ઘરેણા નહોતા પહેર્યા ને એ બેને એટલું કીધું કે એ મારું ઘરેણું આવ્યું છે, મારો પતિ છે, ભલા માણા, મારે બીજા કોઈ ઘરેણાની જરૂર નથી પડતી. એનું જીવન જ એવું છે, સમાજમાં જીવે છે એવું, બીજા માટે અડધી રાતનો હોકારો છે. એટલે એ ઘરેણા ઓલા ઘરેણા ન પહેરવા જોઈએ એવી વાત નથી, રૂડા લાગો પહેરો, પણ આ ઘરેણા જે છે ને એ ઘરેણા હાચવવા જેવા છે, અને એ ઘરેણા જેને હાચવા છે એવી ઉજળી પરંપરા છે ને એ પરંપરાની વાતો છે આ બધી.